भारत अखंड न्यूज़ 24/7 सत्य की खोज में। वलसाड़ जिले के धर्मपुर तालुका में आदिवासी क्षेत्र में पूर्ण बंद का समर्थन। बाबा साहब को पराजित कर मामलतदार श्री के माध्यम से महामहिम राष्ट्रपति के समक्ष प्रस्तुत किया गया SC/ST आरक्षण के संबंध में माननीय सर्वोच्च न्यायालय के फैसले के विरोध में धर्मपुर सज्जाद बंद का समर्थन करने वाले सभी व्यापारी मित्रों को धन्यवाद। वलसाड़ जिले में बंद का असर देखा गया। इस बंद को जिले के धर्मपुर तालुका में आदिवासी समुदाय ने समर्थन दिया था। धर्मपुर तालुका में स्वैच्छिक बंद मनाया गया, जहां बड़ी संख्या में आदिवासी समाज के युवा और शुभचिंतक मौजूद थे। ऐसी तमाम खबरों से जुड़े रहने के लिए हमारे चैनल को सब्सक्राइब कीजिए, वीडियो को लाइक कीजिए, बेल आइकन को क्लिक करना बिल्कुल मत भूलिएगा। धन्यवाद। जे आदिवासी समाजना धरमपुरना दरेक आगेवानो सरपंचीओ आव्या छे, जयश्रीबेनजी सहकार आपवा आव्या छे। पहला तो तमामनो आभार के आपणुं संगठन हजू बी एक मेसेज द्वारा बधा भेगा थई जाय छे। आज आपणे मान्य सुप्रीम कोर्टे जे जजमेंट आप्यो छे जातिनुं वर्गीकरणना विरोधमां आपणे बधा भेगा थया छे। आखुं भारत बंधनुं एलान हतुं, एना समर्थનમાં આપણે બી ધરમપુર બંધનું એલાન આપ્યું હતું અને એમાં તમામ વેપારી વર્ગનો બી આભાર માનીએ કે જેમણે બંધમાં સહકાર આપ્યો છે। સાથે आज આપણે મામલતદાર સાહેબ મારફત મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનું છે। એમાં આપણો જે વિરોધ છે એ પણ દર્શાવ્યો છે। સાથે જે એક ડૉક્ટર દીકરી પર જે નર પિશાચો દ્વારા જે બળાત્કાર જેવી ઘટના કરીને મારી નાખવામાં આવ્યો એને સખત શબ્દોમાં વિખોડીએ છે। પણ સાથે દુઃખની વાત પણ એ છે કે જ્યારે અત્યારે જે સંગઠનો વિરોધ કરી રહ્યા છે આદિવાસી સમાજને એ બાબતનું દુઃખ છે અને એ બાબતમાં ન્યાય મળવો જ જોઈએ। परंतु जे वक्ते अपनी दीकरीओने मणिपुर में जे रीतना घटना बनी त्यारे आज हमणां जे विरोध कर्या छे एमांथी एक पण देखातो नहीं हतो। ए बात तो सखत आदिवासी समाज, कारण के ते वक्ते बी बधाए सहकार आपवो जोईए। आपणे तो सहकारमां छे। बीजी वात, आपणा बे दीकराओने मारी नाख्या केवडिया खाते, तेमने पण हजू पूरेपूरो न्याय मळ्यो नथी। आपणा विस्तारोमां अनेक प्रोजेक्टो पण आवी रह्या छे, विनाशकारी प्रोजेक्ट। भाभा गाम बतावे अने पछी डायरेक्ट सिंधुंबर, तो वच्चे कोई गाम आववानुं के नहीं आववानुं? आवे ने। એટલે આ ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે। આપણને બધાએ જાગવું પડશે, એકતા રાખવી પડશે। આજે આપણે આવેદનપત્ર આપીને શાંતિપૂર્ણ રીતે છૂટા પડવાનું છે, પરંતુ જ્યારે પણ કંઈ કોઈને પણ તકલીફ પડે તો એક મેસેજથી બધાએ ભેગા થવાનું છે। જય આદિવાસી। જય આદિવાસી। જય આદિવાસી। આજે આપણે જે સુપ્રીમ કોર્ટે જે આપણા SC/ST ના વર્ગીકરણ માટેનો જે ચુકાદો આપ્યો છે, ખરેખર આ ખૂબ જ આ ભયજનક વિસલ વાગી ગઈ છે। આપણને નથી ખબર પડતી, આપણે બધા ભેગા થયા છે કે ભાઈ આપણે ખાલી આ બંધ કરાવવા માટે નથી ભેગા થયા, પણ આપણા ભવિષ્યમાં આપણા બાળકો આપણને ગાળ નહીં દે તેના માટે ખરેખર જે આદિવાસી નથી આવ્યા તેને બી આપણે બધા મેસેજ પહોંચાડજો કે આપણે આજે કમલેશભાઈ, કલ્પેશભાઈ, સુરેશભાઈ, ધીરજભાઈ આપણે બધા જે ભેગા થયા છે એ માત્ર કંઈ મારા ને તમારા માટે નથી, પણ તમામ સમાજના આ સમાજ પર એક મોટી આફત આવી રહી છે। તે એટલે સમાજના આગેવાનો પહેલ કરે છે અને એ પહેલમાં તમે બધાએ સહકાર આપ્યો। અને બીજું કે ખરેખર આ જે દુકાનો બંધ કરી અમારે વગર કહેવા વગર જેને દુકાનો બંધ કરી એ વેપારીઓનો બી ખૂબ ખૂબ આભાર। જો વેપારીઓ આપણને તો સહકાર આપતો હોય તો આપણાવાળાએ બી આપણાવાળાને સહકાર આપવો જોઈએ। એટલે આ ટૂંકી નોટિસમાં આપ તો બધા ઉપસ્થિત રહ્યા તે બદલ પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને મેસેજ પહોંચાડજો કે આ છે ને ખાલી માત્ર જયશ્રીબેનની, કલ્પેશની, ધીરજભાઈની કે આ લોકોની, કમલેશભાઈની કે એ લોકોની આ લડાઈ નથી, લડાઈ સમગ્ર આદિવાસી સમાજની છે। જ્યારે 9મી ઓગસ્ટ હોય ને ત્યારે ડીજે આ સમાજ આ મારે કહેવા પડે કે 9મી ઓગસ્ટ ને ત્યારે ડીજેમાં નાચવા માટે હજારો પબ્લિક રોડ પર આવી રહી, જ્યારે સમાજ પર આફત આવે છે ત્યારે એક પણ આદિવાસીના દીકરાઓ ખાઈ નીકળતા નથી। એ ખૂબ જ આપણા માટે ખૂબ જ દુઃખની વાત છે। એટલે આપ સૌ બધાને કહેજો કે ભાઈ દરેક સમાજ પર કંઈ પણ તકલીફ આવે ત્યારે આપણે એક થવું। જો એક લાકડી હશે તો બધા ભાંગી જશે, પણ આ 3-4 લાકડી કે બધી લાકડી ભેગી થાય કોઈની તાકાત નથી, સરકારની, પોલીસની કે પછી કોઈની બી।